want justice. We want justice. 1 2 3 4 बंद करो ये अत्याचार. 1 2 3 4 बंद करो ये अत्याचार. नहीं चलेगी, नहीं चलेगी, तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी, तानाशाही नहीं चलेगी. We want justice. We want justice. 1 2 3 4 बंद करो ये अत्याचार. नहीं चलेगी, नहीं चलेगी. કલકત્તા ખાતે જે ઘટના બની, એક મહિલા ડોક્ટર સાથે રેપ અને ત્યારબાદ ઘાતકી રીતે એમની જે હત્યા કરવામાં આવી, સમગ્ર દેશમાં ઘટનાને વખોડી કાઢવામાં આવી છે. કદાચ વખોડી કાઢવી એ શબ્દ પણ ઓછો કહેવાય. ત્યારે આજના 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી જ્યારે થોડા દિવસ પહેલા આપણે કરીએ છીએ અને આ ઘટના બને છે, ત્યારે ખરા અર્થમાં શું આ જ આઝાદી છે આપણા દેશની? અત્યારે મારી પાછળ તમે જોઈ રહ્યા છો કે GMERS મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના તમામ અહીંયા મોટી સંખ્યામાં આપણને ભાઈ બહેનો જે દેખાય છે. શું કારણ છે કે આજે એ લોકોએ ન્યાય માંગવા માટે આ રીતના આવવું પડે? શું આ જ છે આપણી ભારત દેશની આઝાદી? અને જે બેનર્સ કે લઈને આવ્યા છે એમણે, એ આપણે જોઈએ. અહીંયા એક જે મારું ધ્યાન ગયું, શું તમારા બાળકને ડૉક્ટર બનાવવા છે તમારે? તો સાવધાન, ચાલી રહ્યો છે ખૂબ જ મોટો સ્કેમ. શું કારણ છે આ બધી વાતોને? અને જે રીતના એક મહિલા ડૉક્ટર, શું વાંક હતો એનો? એ કોઈ ફરવા ગઈ હતી? કારણ કે જનરલી એવું કહેવામાં આવે છે કે બહુ ટૂંકા કપડાં પહેરીને નીકળી પડી હતી, બર્થડે પાર્ટી કરવા ગઈ હતી, ફ્રેન્ડ સાથે ફરવા ગઈ હતી, બોયફ્રેન્ડને મળવા ગઈ હતી. એનો છે ને ખાલી ગુનો એટલો જ હતો કે 36 કલાક એણે લોકોની સેવા કરી અને એ સેવાનું એણે જે કહેવાય કે આજે કદાચ શબ્દ જ નથી, અમારી આંખમાં પણ પાણી આવી જાય છે. અને આજે સવારથી આપણે જોઈએ છે કે IMA વલસાડ પણ જે રીતના હડતાલ પર હતા અને થેન્ક્સ ટુ ધેમ કે એ લોકોએ ઇમરજન્સી સર્વિસ ચાલી રાખી. બાકી આટલું મોટું જો આપણા ભારત દેશમાં થતું હોય અને વારે ઘડીએ અવારનવાર, આ કોઈ પહેલો કેસ નથી, કંઈ પણ થાય એટલે ડૉક્ટરો પર હુમલા થાય, ડૉક્ટરના ફેમિલીઓને ગાળો બોલવામાં આવે છે. શું આ જ છે ભારત દેશની આઝાદી? ત્યારે અત્યારે જે અહીંયા મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત થયા છે, એમની પાસેથી જાણીશું શું કહેવા માંગે છે એ લોકો. શું કહેશો તમે સમગ્ર મામલે? હું ડૉક્ટર મીત દવે, JDA પ્રેસિડેન્ટ GMERS વલસાડ સિવિલ હોસ્પિટલ. અમે વલસાડના બધા જ તમામ જુનિયર રેસિડેન્ટ ડૉક્ટર, જેમાં ઇન્ટર્ન ડૉક્ટર, રેસિડેન્ટ ડૉક્ટર અને સિનિયર રેસિડેન્ટ ડૉક્ટર, એમ 300થી વધુ અધિક અમે ડૉક્ટર ગઈકાલથી અનિશ્ચિત મુદ્દતની સ્ટ્રાઇક પર છે. અને અમારી સાથે આખા ગુજરાતનું જુનિયર ડૉક્ટર એસોસિએશન જોડાયેલું છે, જેમાં 10,000થી વધારે રેસિડેન્ટ ડૉક્ટર સમગ્ર મેડિકલ કોલેજમાં અમે સ્ટ્રાઇક પર ઉતરેલ છે. અમારી જે બેન, જે અમારા ફેલો ડૉક્ટરને આ રીતે બળાત્કાર કરી અને એમની હત્યા કરવામાં આવી, અને ત્યાં જે કેસ દબાવવાની શરૂઆતમાં પશ્ચિમ બંગાળમાં જે લોકલ કોલેજ અને પ્રશાસન દ્વારા જે ટ્રાય કરવામાં આવ્યો હતો, એના પર બધાએ અમે અવાજ ઉઠાવ્યો હતો. એ અવાજને સાંભળી અને પછી આગળ ઇન્વેસ્ટિગેશન થતાં 1-2 મુજરીમને હાલમાં ગિરફ્તાર કરવામાં આવેલ હતા. હવે જ્યારે આખા સમગ્ર દેશમાં આંદોલન ચાલુ થયું, એના પછી એ લોકોએ બીજા મુજરીમને પકડવાના ચાલુ કર્યા. એટલે હાલ અમારું એક જ છે કે બધા જ જે ડૉક્ટર્સ છે, એમાં ખાસ કરીને અમારી જે બહેનો છે, એ દિવસ રાત જે લોકોની સેવા કરે છે, તો શું એમના માટે આ જ છે દેશને આપવા માટે, એમના સુરક્ષા માટે શું? એટલે અમે જ્યાં જે ન્યાય માટેની અમારી ગુહાર છે, એ અહીંયા આવીને અમે લગાડી રહ્યા છીએ. જી, ખૂબ જ સરસ વાત તમે કરી કે જે ડૉક્ટર્સ છે, આજે બહેનોની જો વાત કરીએ તો બહેનોની તો સેફટીની આપણે જે વાત કરીએ, જે મુહિમ આજે તમે ચલાવી છે, ન્યાય, આજે ન્યાયની માંગણી આપણે કરીએ છીએ અને આશા રાખીએ છીએ ભારત દેશના જે બી કદાચ આમાં તપાસ થશે એમાં સાચી અને તટસ્થ તપાસ થાય એવી માંગ અમે પણ રાખીએ છીએ. પરંતુ આ સિવાય તમારી શું માંગ છે? કારણ કે આવા બનાવો છાશવારે આપણા ભારત દેશમાં બનતા જ આવે છે અને લોકો હવે કદાચ કીધું કે પોતાની બહેનો દીકરીઓને ડૉક્ટર કે કોઈ અન્ય પ્રોફેશનમાં મોકલવા માટે પણ કદાચ હવે ડરે છે. શું બીજી તમારી માંગ છે અને તમારી ડ્યુટી અવાજ હોય છે કે સેફટી, સિક્યોરિટી શું? અમે 10,000 રેસિડેન્ટ ડૉક્ટર જે આખા ગુજરાતમાં એક સાથે અમે આંદોલન પર ઉતર્યા, એની મેઇન મુહિમ એ જ હતી કે એ પહેલાં દેશની છોકરી છે, પછી એક ડૉક્ટર છે. આજે કોઈ બીજા પ્રોફેશનમાં બી હોત તો એ કોઈ બી છોકરી છે એ દેશની કોઈ બી પ્રોફેશનમાં સેફ નથી. અને આજે ડૉક્ટર હતી એટલે રાતે હોસ્પિટલમાં જ્યારે ફરજ બજાવતી હતી, તો હોસ્પિટલ પ્રિમાઇસની અંદર જો આ વસ્તુ થઈ શકતી હોય, તો બહાર તો આપણી સેફટી કેટલી જ રહે આપણી દીકરીઓની. એટલે અમે બધા તમામ લોકો સ્ટ્રાઇક પર બેઠા છે. હાલ અમારી માંગણી એ જ છે કે જે એના પછી બી આ જે કોલકાતામાં મેડિકલ કોલેજના તમામ ડૉક્ટરો જે સ્ટ્રાઇક પર હતા ગયા શુક્રવારથી, એમના ઉપર જ્યારે CBIમાં કેસ સોંપવામાં આવ્યો, એ દિવસે રાતે 2,000 થી 3,000 લોકોએ ટોળાએ
ત્યાં હુમલો કરી અને બધા હોસ્પિટલમાં તોડફોડ કરી હતી. ઇમરજન્સી વિભાગ આખો સમગ્ર નષ્ટ કર્યો હતો અને દર્દીઓ અને ડૉક્ટરને માર માર્યો હતો. એ આ પરમ દિવસ રાતની વસ્તુ છે. તો જો આટલું મોટું દેશવ્યાપી આંદોલન ચાલતું હોય એવામાં બી જો ત્યાં હોસ્પિટલની સુરક્ષામાં આ સ્થિતિ હોય તો અહીંયા જ્યાં આપણે કેટલા સુરક્ષિત છે એ જોવા જેવું છે. એટલે અમારી મેઇન માંગ અત્યારે એક જ છે કે ત્યાંના ડૉક્ટર્સની જે માંગ છે એમને સિક્યુરિટી પૂરી પાડવામાં આવે. 24 થી 48 કલાકમાં સમગ્ર કેન્દ્ર સરકાર દ્વારા અને જે રિસ્પોન્સિબલ એજન્સીસ છે એમના દ્વારા સમગ્ર અપરાધીને પકડવામાં આવે અને જે પીડિતાને, એમના ઘરવાળાને અને ત્યાંના ડૉક્ટર્સને જે તકલીફ પડી છે એના અંગે ત્યાંની સરકાર અને ત્યાંનું લોકલ એડમિનિસ્ટ્રેશન એક માફીપત્ર જાહેર કરે અને જે બી ભૂલ થઈ એના માટે એમને આગળ સપોર્ટ કરે. એટલે એમની જે માંગ છે એ જ અમારી માંગ છે અને જ્યાં સુધી એમની એ બધી માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી આખા ગુજરાતનું આંદોલન અમારા સાઈડથી ચાલુ રહેશે. જી, ખૂબ ખૂબ આભાર આપનો. અહીંયા જુનિયર મહિલા ડૉક્ટર્સ પણ આપણી સાથે ઘણા બધા છે, એમની પાસેથી જાણીશું. કારણ કે એક મહિલા જોડે જ્યારે આ બનાવ બન્યો છે, સમગ્ર દેશ આજે સાથે છે અને જેમ ભાઈએ કીધું કે માત્ર મહિલા તબીબ જ નહીં, કોઈ પણ પ્રોફેશનમાં આજે સ્ત્રીઓ સુરક્ષિત નથી. શું કહેવું છે તમારું? હું ડૉક્ટર ઝૈનબ છું, સેકન્ડ યર રેસિડન્ટ છું ગાયનિક વિભાગમાં. હમણાં આ જે ઘટના બની છે કોલકાતામાં તે પહેલી ઘટના નથી. આની પહેલાં પણ એવી ઘટનાઓ થતી આવી છે અને કદાચ આના પછી પણ ઘટના ના થાય એના માટે સરકારે શું પગલાં લેશે એ અમારો સરકારને પ્રશ્ન છે. કેમ કે અમે બધા અલગ અલગ ડિસ્ટ્રિક્ટમાંથી આવ્યા છે અહીંયા અને અમારા પેરેન્ટ્સ પણ બધા અમારી સેફટી માટે હવે વધારે કોન્શિયસ થઈ ગયા છે કે દીકરીઓને બહાર ભણવા માટે પણ હવે મોકલવું કે કેમ, એમની સેફટીનું શું. અને હોસ્પિટલ પ્રિમાઇસીસ હોય કે કોઈ પણ બીજો પ્રોફેશન હોય એમાં એ લોકો સેફટી પૂર્વક એ લોકો પોતાનું કામ કરી શકે અને જે ખરેખર 78મી આ આઝાદી છે એ દરેક નાગરિકને મતલબ કે સાબિત થાય એ રીતનો દેશ હોય એવી અમારી અપીલ છે. ખૂબ ખૂબ આભાર આપનો. જે વાત કરી કે આજે રેસિડેન્સ ડૉક્ટર્સ છે, આજે ખૂબ જ આશા સાથે ને ઘણી બધી કહેવાય કે મનમાં એક ધગશ લઈને એ લોકો અહીંયા ભણવા આવ્યા છે. દૂર દૂરથી વલસાડ ખાતે અલગ અલગ એ લોકો તાલુકાઓમાંથી, જિલ્લાઓમાંથી અહીંયા ભણવા આવ્યા છે. ત્યારે એ લોકોની પણ સેફટી કેટલી, અને મહત્વની વાત, ક્યારે આ બધું અટકશે, કેટલા વર્ષો સુધી આપણે આ બધી રાહ જોવી પડશે. 78માં સ્વાતંત્ર્ય પર્વની શું આ જ છે ઉજવણી? દિશા દેસાઈ, સત્ય ન્યૂઝ, વલસાડ. શું તમારે ઘર ઓફિસનો સામાન શિફ્ટ કરવાનો છે? તો સંપર્ક કરો ભાવેશ ટેમ્પો સર્વિસ. વલસાડથી ઓલ ઓવર ઇન્ડિયામાં આપના સામાનની ખાતરીપૂર્વક શિફ્ટિંગ કરી આપનાર ભાવેશ ટેમ્પો સર્વિસ. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com, આઝાદી સમાચારોની.